જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે આગામી દિવસમાં તાપમાન વધી શકે છે. બપોર દરમિયાન ગરમી જેવો માહોલ સર્જાશે. રાત્રે હળવી ઠંડી જોવા મળી શકે છે. તે ઉપરાંત પવનની ગતિ અને દિશાની માહિતી મેળવીશું. સાથે જ મિત્રો ઝાકળ વરસાદના રાઉન્ડની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર અત્યારે મિક્સ ઋતુ જોવા મળી રહી છે, એટલે કે રાત્રિ દરમિયાન શિયાળો તો દિવસ દરમિયાન ઉનાળો, જેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. હાલ તાપમાનનો પારો બપોર દરમિયાન વધી રહ્યો છે. સાથે જ મિત્રો રાત્રિનું તાપમાન પણ ઊંચું આવે તેવી શક્યતા રહેલી છે. તે વચ્ચે મિત્રો રાત્રિ દરમિયાન હળવી ઠંડી યથાવત જોવા મળે અઠવાડિયા દરમિયાન તેવી સંભાવના રહેલી છે. હજુ પણ ગુજરાતમાંથી ઠંડી ગાયબ નથી થઈ, પરંતુ હજુ શિયાળો સક્રિય છે, જેના કારણે રાત્રે હળવી ઠંડી જોવા મળશે. કોઈ ભારે ઠંડી કડકડી ઠંડીની હવે કોઈ શક્યતા જોવા મળતી નથી. ધીરે ધીરે તાપમાન ઊંચું ચાલી રહ્યું છે, હજુ પણ ઊંચું જાય તેવી શક્યતા રહેલી છે. આપણે જણાવ્યું હતું તે મુજબ કે 15 તારીખ બાદથી તાપમાનમાં ઘણો બધો બદલાવ જોવા મળશે. બપોર દરમિયાન તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. અમુક ભાગોની અંદર 15 થી લઈને 25 તારીખ દરમિયાન તાપમાનનો પારો 35 ડિગ્રીને પણ પાર પહોંચી જાય તેવી સંભાવના છે. અને ફેબ્રુઆરી મહિના દરમિયાન ગરમીનો એક અહેસાસ જોવા મળી શકે છે, વધુ પડતી ગરમીની તેવી શક્યતા દેખાઈ રહી છે. હવે ગુજરાતની અંદર ઠંડીના રાઉન્ડની કે ઠંડી વધવાની કોઈ સંભાવના જણાતી નથી. આ સાથે જ મિત્રો પવનની દિશા પણ બદલાવાની છે. 15 તારીખથી પવનની ઝડપમાં થોડો વધારો પણ જોવા મળી શકે છે. આ સાથે જ મિત્રો પવનની જે દિશા ચાલી રહી હતી ઉત્તર પૂર્વની, તેમાં બદલાવ જોવા મળશે. જે ઉત્તર ભારતના ઠંડા પવનો આવતા હતા તેમાંથી હવે બદલાવ થશે ને હવે જે આરબ દેશના અને અરબી સમુદ્રના યમન એ દિશાના પવનો એટલે કે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળશે, જેના કારણે આરબના પવનો ફૂંકાતા ગુજરાતમાં શિયાળો પૂર્ણ થતાં ઉનાળાની શરૂઆત જોવા મળશે, જેના કારણે ઋતુ પરિવર્તન થશે અને ઉનાળો એટલે કે ગરમીમાં ધીરે ધીરે વધારો થાય તેવી સંભાવના રહેલી છે. એટલે કે મિત્રો બપોરનું મહત્તમ તાપમાન હવે 30 થી લઈને 35ની રેન્જમાં જોવા મળશે. તેમજ મિત્રો રાત્રિનું તાપમાન નોર્મલ નજીક જોવા મળી રહી છે. તેમાં પણ આગામી અઠવાડિયા બાદ વધારો થાય એટલે કે 18 ડિગ્રી બાદ રાત્રિનું તાપમાન વધે, જેના કારણે રાત્રે પણ હવે અઠવાડિયા એટલે કે 25 તારીખ બાદથી ગરમી જેવો માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો પવનની ઝડપ સામાન્ય કેટેગરીમાં જોવા મળશે 10 થી 15માં. આગામી 15 થી 20 તારીખમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે છે. બાકી મિત્રો ઝાકળ વરસાદનો રાઉન્ડ 15 થી 20માં જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ ઝાકળ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વધુ અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.